નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથમાં અવિરત વરસાદ વરસતા સરસ્વતી નદીમાં ઘોડાપુર આવતા માધવરાય મંદિર પાણીમાં ડૂબ્યું છે. ગીર સોમનાથમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાશે. સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું છે, જેમાં માધવરાય મંદિર પાણીમાં ડૂબ્યું છે. 2 દિવસ પહેલા દેવપુરી એકાદશી હતી અને 1 દિવસ બાદ જ માધવરાય પ્રભુ જલમગ્ન થયા છે. પૂર્ણ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ થયો છે. મહેનત વધી જાય. જય માધવરાય. હું ઋષિ બાપુ શ્રી માધવરાયજીની જગ્યા પ્રાચી, તાલુકો સુત્રાપાડા, જિલ્લો ગીર સોમનાથ. આપ અત્યારે શ્રી માધવરાયજી પ્રભુના દર્શન કરી રહ્યા છો. મંદિરના ભગવાન જળમગ્ન થઈ ગયા છે. ઉપરવાસ પણ વધારે વરસાદ અને સ્થાનિક વરસાદને કારણે સરસ્વતી નદીની અંદર બહુ મોટા પ્રમાણમાં પૂર આવી ગયું છે. અત્યારે પૂર અહીંયા ઉપર ચોકમાં ચડી ગયું છે. તો ભગવાનના દર્શન હવે દિવાળી સુધી તો નહીં થાય ભાઈ, પણ ભગવાનની ઉપર ગાદીઘર છે, જ્યાંથી ભગવાનના આરતી, સેવા, ભોગ બધું કરવામાં આવે છે. જ્યાં લાલાની સ્થાપના કરેલી છે, એમના દર્શન કરવાના છે. એટલે દરેક યાત્રિકોએ આવવું. મોક્ષ પીપળો પણ ખુલ્લો હોય છે, પાણી પણ રેડાય છે અને ભગવાનના દર્શન પણ થાય છે. જય માધવ. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.